वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। તો આજે છે ગણેશ ચતુર્થી। તો સૌને મારા જય શ્રી કૃષ્ણ। ભાદરવો સુદ ચોથને શનિવાર ચતુર્પક્ષ અને આજે વિનાયક ચતુર્થી તરીકે પણ કહેવામાં આવે છે। તો ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા। આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। જે ગણપતિ બાપા છે આપણે ઘરે, આપણા સૌને ઘરે રિદ્ધિ સિદ્ધિ સહિત આપણે ઘરે પધારે એવી શુભકામના। તો આજના દિવસની આપણે શરૂઆત કરી દઈએ। ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો ચાલો, મેં અહીં કાનાને શૃંગાર કરી દીધો છે સરસ મજાનો, અને ભોગ પણ લગાવાઈ ગયો છે। તો ચાલો આજે નવા દિવસની આપણે શરૂઆત કરી દઈએ। અહીંયા મારા પરોઠા બની ગયા છે સરસ મજાના। તો ચાલો બધાય નાસ્તો કરવા માટે। તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ। તો હું આવી ગઈ છું અત્યારે હવે રસોડામાં, અને આજે તો ગણેશ ચતુર્થી છે તો એના હું લાડવામાં બનાવવા માંડી છું। અને આમાં આપણે ફટાફટ કરતી હતી એટલા માટે થોડોક લેવાનું કેપ્ચર કરવાનો સમય નથી મળ્યો, પણ આમાં આપણે જે લાડવાનો લોટ આવે છે એ લઈ લેવાનો છે, અને એમાં તેલનું મોણ આપી અને ગરમ પાણીથી ને આવી રીતના આપણે પીંડિયા વાળી લેવાના છે। આવી રીતના પીંડિયા વાળી અને આપણે ધીમા ગેસે તરવા માટે પીંડિયા મૂકી દેવાના છે, અને ગેસની છે ને સ્લો રાખવાની છે, એની જે ઓલી જે છે તે, અને આવી રીતના કરકરા થવા દેવાના છે, એટલે અંદરથી ને એ સરસ મજાના પાકી જાય। અને સાવ ધીમો ગેસ રાખવાનો છે, ફાસ્ટ ગેસે નથી કરવાના, ધીમે ગેસે થવા દેવાના છે। તો ચાલો હું હવે આ પીંડિયા તરી લઉં અને પછી આપણે લાડવાની શરૂઆત કરી દઈએ। તો ફ્રેન્ડ્સ, મારા અહીં જે ધીમા ગેસે પીંડિયા 3 બાકી હતા એ તરાય છે। અહીંયા મેં ભાત મૂકી દીધો છે, અને હવે અહીંયા હું શાકની વઘારી કરી રહી છું। તો બધું સાથે થતું જાય, શાક પણ થતું જાય, ભાત પીંડિયા બધું સાથે રસોઈ થતી જાય। તો હવે હાલો હું આમાં બધો મસાલો કરી લઈશ। લાલ મરચું, હળદર, ધાણા પાવડર, તો ફ્રેન્ડ્સ, મારે અહીં ભૂકો થઈ ગયો છે। આમાં તમે એલચી પાવડર, જાયફળ પાવડર એ પણ એડ કરી શકો છો। હું હમણાં એલચી પાવડર એડ કરી દઉં છું, અને મેં અહીંયા ગોળ ગરમ કરી લીધો છે। હવે ગોળ એડ થઈ ગઈ છે એ હું એડ કરી દઈશ। હવે હું આમાં એલચી પાવડર છે એ એડ કરી દઈશ। આજે આપણે ગણપતિ બાપાનો જન્મદિવસ છે, તો આપણે એને સારી રીતે ઉજવી લઈએ, અને આપણે જે ઓમ ગણ ગણપતિ છે તે 11 વાર બોલી લઈએ,
અને અથ સંકટનાશક ગણેશ સ્તોત્ર છે એ અમે બધા પૂરા પરિવાર સાથે મળીને અમે બોલી લઈએ. ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, અથ સંકટનાશમ ગણેશ સ્તોત્રમ નારદમુચ પ્રણમ્યમ શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયતે પ્રથમ વક્રતુંડમ ચ એકદંત દ્વિતીયકમ કૃષ્ણ પિંગાક્ષ ગજવક્તમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશે તુ વિલાનનમ દ્વાદશેતાની નામાની સંધન્ય પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પ્રભુ વિદ્યાર્થી લપ્તે વિદ્યમ ધનાર્થી લપ્તે ધનમ પુત્રાર્થી લપ્તે પુત્રાન મોક્ષાર્થી લપ્તે ગતિમ જપેત ગણપતિ સ્તોત્રમ સર્વે માસે ફલમ લભેત સંવત્સરે સિદ્ધિં ચ લભતે નાત સંશય અષ્ટાનામ બ્રાહ્મણાનાં ચ લિખિત્વાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત ઇતિ શ્રી નારદ પુરાણ સંકટનાશમ ગણેશ સ્તોત્રમ સંપૂર્ણમ. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? થોડોક નાનો છે, પણ કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો, અને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અને આજે તો જો ગણપતિ બાપ્પા એટલા બધા અહીંયા રસ્તામાંથીને આવે છે, જે સેવાનો લાભ આપણે ગણપતિ બાપાએ આપ્યો છે એનો આપણે 10 દિવસ સુધી લાભ લેવાનો છે, જેને બેસાડ્યા છે એની. તો હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું, અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કોને કોને ગણપતિ બાપા ઘરે બેસાડ્યા છે, એ કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. તો ચાલો, તો હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો ફરી મળીશું આપણે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ, અને થેન્ક યુ ફોર વોચિંગ. જો અહીંયાથી જો આ ગણપતિ બાપા જ નીકળે છે, એનું જ જો વાગે છે. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે. લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.